સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરીની આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી છે તો શું કચેરીના અધિકારીઓ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટીઓ રાખવામાં આવતી હશે કે શું તેવી ચર્ચાઓ ચાલી રહી છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરીની આસપાસ દારૂની બોટલો નજરે પડી છે તો શું કચેરીના અધિકારીઓ કે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા પાર્ટી કરવામાં આવતી હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ખરેખર એ શર્મજનક ઘટના છે। આની તપાસ ખરેખર થશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આવું સરકારી ઓફિસમાં થતું હોય તો પછી સિંગવડ મામલતદાર કચેરી ખાતે ખૂબ જ ગંદકી અને મામલતદાર કચેરી મામલતદારશ્રીનું બોર્ડ જે કચેરી ખાતે મારવામાં આવ્યું છે તે પણ ઝાડી ઝાંખરા ખરાબ દેખાતું નથી, તો લોકમુખે એવી ચર્ચા થયેલી છે કે ઝાડી ઝાંખરાના કારણે બોર્ડ પણ ના દેખાતું હોય તો સ્વચ્છતા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીમાં સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતા અધિકારીઓ આ કચેરીમાં બેસે છે તો તેમને આ દ્રશ્યો નહીં જોવા મળે હોય તે પણ એક મોટો સવાલ છે। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।